પાસે। વિગતમાં એવું છે કે 12મા મહિનાની રવિવારે 14 તારીખે અમારે બે ભાઈને માથાકૂટ થયેલ, એના માટે મારા ભાઈએ પોલીસની ગાડી મંગાવેલી। સંજયભાઈ પ્રણગરમાંથી મને ફોન આવ્યો હતો સંજયભાઈનો, અને કીધું કે તું આ ભગવતીપરાની પોલીસ ચોકી આવી જા। મેં કીધું હું ભગવતીપરાની પોલીસ ચોકીએ નહીં આવું, મારો ભાઈ મારી માથે ખોટી ફરિયાદ કરે છે। મેં આની પહેલા મેં કીધું પોલીસ ચોકી આવી તેમને પીઆઈ સાહેબ બારોટ લઈ ગયા હતા અને અમારી માથે ખોટી લૂંટને ડબલ લૂંટને એવું ફરિયાદો કરી હતી। તમારે એવું સાહેબ અમારી માથે ખોટી કઈ ફરિયાદ કરવી એવું હું બોલ્યો અને ત્યાંથી હું ફોન સ્વિચ ઓફ કરીને ભાગી ગયો। પછી રાતના જ્યારે હું રૂખડિયામાં હતો ત્યારે 6-7 વાગે એક બુલેટ આવ્યું અને બુલેટમાં મને પ્રાઇવેટ પોલીસ લઈ ગયા, એટલે હું નદીમાં ભાગી ગયો। નદીમાં ભાગતા ઝાડીઓમાં ગળી ગયો અને ઝાડીમાં ગયા પછી અહીંયા ઝાડીમાં ડ્રોન ઉતાર્યા, પછી અહીંયા 4 કલાક લગી બાવર કાપ્યા, 4 કલાક લગી ડ્રોન રાખ્યા ને મારી માથે ખંભામાં એક નિશાનો રાખ્યો, એક પગમાં નિશાનો રાખ્યો અને એક હાથમાં નિશાનો રાખ્યો અને 4 કલાક લગી સતત મારું મિશન ઉપાડ્યું। આ મિશન ગેરકાયદેસર કે કાયદેસર મારી જાનને કે મને કાંઈ થયું, હું કાલે સવારે મરી જાઉં તો એના જિમ્મેદાર પોલીસ રહેશે, પણ કઈ પોલીસ રહેશે એ મને નથી ખબર। પણ મારી માથે ડ્રોન તો પોલીસ સિવાય કોઈ ઉતારી ન શકે, એવા તો મારા કોઈ દુશ્મન નથી કે મારી માથે ડ્રોન કરે ને મને મારે। તમને મારી આ વિગત ખોટી લાગતી હોય તો અહીંયા રૂખડિયામાં નાગના મંદિર પાછળ ને આગળના તમે કેમેરા જોઈ શકો, અહીંયા બાવર કાપ્યા અને જે કાંઈ હે એ હકીકત છે। મને કાંઈ થયું કે હું આત્મહત્યા કરી ગયો કે મને આજકાલમાં કોઈ મારી નાખે કે પછી એ મને કોઈ મારી નાખે તો એના જિમ્મેદાર પોલીસ રહેશે। અમે આમાં કેની પાસે રક્ષા માંગવા જઈએ? હું ગુનેગાર નથી, મને ગુનેગાર બનાવ્યો છે।